મારો પરિવાર સુખી પરિવાર. પરિવારમાં સુખ રહે એ માટે એક વાત બહુ જ મહત્વની છે, અને એ છે કે નાની નાની બાબતોને મોટું સ્વરૂપ આપીને વાદ વિવાદ ન કરવો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સત્સંગ દીક્ષા શાસ્ત્રના 170માં શ્લોકમાં આ વાત કહે છે. વિવાદ કલહો વાપી નૈવ કાર્ય કદાચન વર્તિતવ્યમ વિવેકેન રક્ષા શાંતિશ્ચ સર્વદા. અર્થાત ક્યારે વાદ વિવાદ ન કરવો, કલહ કંકાસ ન કરવા, વિવેકપૂર્વક વર્તવું અને શાંતિ રાખવી. કારણ કે વિવાદ એ વિષાદનું કારણ છે, અને કલહ કરવાથી કોઈ દિવસ સુલહ ન થાય. ઘણા માણસો નાની નાની બાબતોમાં ખૂબ વિવાદ કરતા હોય છે. જેમ એક દૃષ્ટાંત વાર્તા આવે છે ને, કે બે ડૉક્ટરો હતા, એ બેઠા હતા અને સામેથી એક માણસ લંગડાતો પસાર થતો હતો. એટલે એક ડૉક્ટરે કહ્યું કે પેલા ભાઈને ઘૂંટણમાં તકલીફ છે એટલે આવું ચાલે છે. બીજાએ કહ્યું ના, એને કેડનો દુખાવો લાગે છે એટલા માટે આમ લંગડાતો ચાલે છે. બંને વિવાદે ચડ્યા. પહેલાએ કહ્યું કે હું ડૉક્ટર છું, મારી ડિગ્રી છે, મારો અનુભવ છે, હું જોઈને કહી દઉં છું એને ઘૂંટણમાં તકલીફ છે. ત્યારે બીજો કહે છે કે તમે ડૉક્ટર છો તો હું પણ ડૉક્ટર છું, મારી પાસે પણ ડિગ્રી છે અને અનુભવ છે, હું જોઈને કહી દઉં છું એને કેડનો દુખાવો છે. બહુ વિવાદ ચાલ્યો એટલે બંને જણા પેલા માણસ પાસે ગયા અને કહ્યું કે ભાઈ, તમને ઘૂંટણમાં તકલીફ છે કે કેડમાં દુખાવો છે? પેલા ભાઈએ કહ્યું મને કેડમાં એ દુખાવો નથી ને ઘૂંટણમાં તકલીફ નથી, આ તો મારા ચપ્પલ તૂટી ગયા છે એટલે હું લંગડાતો ચાલું છું. આ સાંભળીને આપણને હસવું આવે, પરંતુ શું આપણે ઘરમાં ઘણીવાર આવું નથી કરતા? વાત સાવ નાની હોય, વાતમાં કાંઈ વતેસર કરવા જેવું હોય જ નહીં, પરંતુ આપણે આપણા સ્વભાવવશ થઈને એને મોટું સ્વરૂપ આપી દેતા હોઈએ છીએ. અને પછી વિવાદ થાય, વિષાદ થાય, મન દુઃખ થાય, એકબીજાનો અભાવ આવે, એટલે ઘરની શાંતિ છનવાઈ જાય. એટલા માટે મહંત સ્વામી મહારાજ હંમેશા એક સુંદર વાત આપણને કરે છે કે ડોન્ટ મેજર ઇન માઇનર્સ, એટલે કે નાની બાબતોને મોટું સ્વરૂપ ન આપવું. કારણ કે પરિવારમાં નાની નાની વાતોને મોટી કરીશું તો પરિવાર નાનો થઈ જશે. એટલા માટે હંમેશા એક કાવ્ય યાદ રાખવું કે શીદ પડો છો વાદ વિવાદ મારે, જીવન રહેશે સદાય વિષાદ મારે. શીદ રડો છો કલહ કંકાસ મારે, ઘર રહેશે હંમેશા ઉદાસ મારે. એટલા માટે કોઈ દિવસ વાદ વિવાદમાં પડવું નહીં. ક્યારેક કોઈ માણસ વાદ વિવાદની વાત છેડે તો આપણે સમજી જવું, શાંતિ રાખવી. પતિ જો બોલતો હોય તો પત્નીએ શાંતિ રાખવી, તો ઝઘડો ના થાય. પત્ની કદાચ કંઈ કહે તો એ વખતે પતિએ કાંઈ ન બોલવું જોઈએ, એને સાંભળવું જોઈએ. માતા પિતા કંઈ બોલે તો સંતાનોએ શાંતિ રાખવી જોઈએ, અને સંતાનો કંઈ વાતની રજૂઆત કરે તો એ વખતે માતા પિતાએ પણ શાંતિથી સાંભળવું જોઈએ. એક વ્યક્તિ બોલે ત્યારે બીજી વ્યક્તિએ જો શાંતિ રાખીને સાંભળી લે તો વાદ વિવાદ ન થાય. પણ જો બંને જણા પછી બોલવા માંડે તો કડાકા ભડાકા થાય, ઘરમાં ઝઘડા થાય, અને ઘરમાં કલહ કંકાસ ક્લેશ અશાંતિનું વાતાવરણ થાય. એટલા માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કહે છે વિવેકપૂર્વક વર્તવું, શાંતિ રાખવી, વાદ વિવાદ કલહ કંકાસ ન કરવા. આપણે આપણા ઘરને ખૂબ મંદિર અને તીર્થ જેવું સુંદર બનાવવું છે. આપણે આપણા ઘરમાં દિવ્ય અક્ષરધામ જેવું વાતાવરણ બનાવવું છે. આપણે આપણા ઘરની અંદર સ્વર્ગ જેવું સુખ અનુભવવું છે. માટે નાની બાબતોને થોડીક અવગણીને પણ આપણે મોટું મન રાખી વાદ વિવાદમાં ન પડીએ તો ઘરમાં ભગવાનની કૃપાથી સુખ શાંતિ ચોક્કસ રહેશે. તો આવી સમજણ ઘરના પ્રત્યેક સભ્યોને ભગવાન આપે, એ જ તેઓને પ્રાર્થના.